ભક્તો આ શ્લોકમાં બહુ અદ્ભુત કંઈક રહસ્ય છુપાયેલું છે. દિવસની દોડ પછી મનની શાંતિ ક્યાં મળશે? અને આજે માણસ આખો દિવસ દોડે છે, આખો દિવસ પ્રવૃત્તિ કરે છે, પણ જો એને શાંતિ નહીં મળે તો એ માણસ શાંતિ લેવા માટે કંઈક ખોટે માર્ગે જશે. અને આ શિક્ષાપત્રી તો આપણો જીવનનો આધાર છે. એમાંથી સદાચાર મહારાજ શીખવે. ભગવાનને ચિંતા હતી કે આ સંસ્કૃતિમાં ક્યાંય વિકૃતિ ના આવે, અમારા ભક્તો છે એમાં ક્યાંય વિકૃત ભાવ ના આવે, અમારો ભક્ત છે ક્યાંય ખોટે માર્ગે ન ચડી જાય, એને એક સાચો માર્ગ મળી રહે. એના માટે ભગવાન છે સંસ્કૃતિમાં વિકૃતિ ના આવે, એના માટે કદાચ ભગવાને આજ્ઞા કરી હોય કે ભાઈ તમે આખો દિવસ પ્રવૃત્તિ કરશો તો આ મન છે એને ક્યાંક શાંતિ જોઈશે. એટલે તમે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જઈ કરી ત્યાં કને જો ઉચ્ચેશ્વરે ભગવાનનું નામ સંકીર્તન કરશું ને ભક્તો, તો એનાથી મનને શાંતિ મળે. અને આ શિક્ષાપત્રી છે ભાઈ, જેમ ફૂલમાં સુગંધનું સ્થાન છે, ફળમાં મીઠાશનું સ્થાન છે, ભોજનમાં રસનું સ્થાન છે, એમ માણસના જીવનમાં સદાચારનું સ્થાન છે. તમે થોડુંક વિચારજો, જે ફૂલમાં સુગંધ નથી એ ડેકોરેશન કરવા કામ આવશે પણ સૂંઘવા કામ નહીં આવે ભાઈ. હા, અને જે ફળમાં મીઠાશ નથી, દેખાવામાં કદાચ સારું લાગશે રંગે રૂપે, પણ મીઠાશ નથી તો એ જમવામાં આપણે મજા નહીં આવે. અને કદાચ ભોજન હોય, સારી સારી વાનગી બનાવી હોય, પણ જો રસદાર ન હોય તો આપણને મજા ના આવે. એમ ભક્તો, મારા ને તમારા જીવનમાં ઘણું બધું આપણી પાસે હશે, હા, પણ જો સદાચાર નહીં હોય, માનવતા નહીં હોય, ધર્મનું પ્રાધાન્ય નહીં હોય તો જીવનમાં મીઠાશ નહીં હોય. એટલે સ્વામિનારાયણ ભગવાને જાણે આ શિક્ષાપત્રીના શ્લોકમાં કદાચ એવો સંદેશો આપ્યો હોય કે ભાઈ આ માનવનું જીવન છે ને એ ફૂલની સૈયા નથી. હા ભક્તો, આ માનવનું જીવન છે ફૂલની સૈયા નથી પણ રણ મેદાન છે. આ સંસાર છે એમાં કેટલીક શારીરિક, માનસિક, પારિવારિક, આર્થિક, રાજકીય હોય, અરે ક્યારેક કુદરતી આપત્તિઓ આવશે, એના સામે સામનો કરવો પડશે. હા, તો કઈ રીતે કરશું આપણે? ભક્તો, જો જીવનમાં ભગવાનનું પ્રાધાન્ય હશે અને કદાચ એ સવાર સાંજ ક્યાંક મંદિરમાં જતો હશે તો એને કાંઈક રસ્તો મળશે. આપણા અત્યારના યુગમાં જોઈએ તો એક યુવાન, સત્ય ઘટના કહું ભક્તો, અત્યારે યુવાન છે દરરોજ પ્રસાદીના મંદિરે આવે. સૌરાષ્ટ્ર દેશના છે, આખી કચ્છ ની જેટલી બેંકો છે એના ઉપરી છે. હવે એ યુવાન છે બાળપણથી એમના પિતા ભગવાનના ધામમાં ગયેલા, એમની માતા છે કાળી મજૂરી કરી અને એને ભણાવેલ, અને ભણાવીને ભણવામાં થોડાક બહુ હોશિયાર, એટલે ભણી કરી અને સારી નોકરી મળી હોય ને, અને સારી નોકરી મળી અને જ્યારે માણસની પાસે પૈસો આવવા માંડે ને ત્યારે એની ફ્રેન્ડ સર્કલ પણ વધવા માંડે. પછી તો એને સારા સારા મિત્રો મળ્યા, એમાં ક્યાંક એવા ખોટા મિત્રોનો ભેટો થઈ ગયો ભાઈ. અને એમ કહેવાય કે એ બાલ્ય અવસ્થાથી આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે જોડાયેલા હતા. એમની માતા અને દીકરો બંને જણા. પછી એવો સમય આવ્યો, એવું મિત્ર સર્કલ મળ્યું, એનાથી ભગવાનની પૂજાએ ગઈ, સવાર સાંજ મંદિરે જવાનું બંધ કર્યું, એનાથી ખોટે માર્ગે ચડ્યા. ખોટે માર્ગે ચડ્યા એનાથી એને નોકરી પણ છોડવી પડી. લ્યો, સારામાં સારી નોકરી છોડી. આમ કરતા એમની માતા છે કે દીકરા, હું તને કેમ ભણાવ્યો છે, તું જરાક તો વિચાર કર, હું વિધવા છું, મારો એક તું આધાર છે અને ખોટે માર્ગે ચડી ગયો, અને હવે મારું લાલન પાલન કોણ કરશે? હવે તો મારી વૃદ્ધાવસ્થા થાય. પણ ભક્તો, જ્યારે માણસ છે ને એને સદબુદ્ધિ ન જાગે, સારા વિચારો ન હોય, આચાર વિચાર અને વ્યવહારની શુદ્ધિ ન હોય, ત્યારે એને ગમે એટલા ઉપદેશ આપે ને કોઈ ઉપદેશ એને કામ કરતો નથી. એક પણ શબ્દ એમની માતાનો એને કામ ન કર્યો. આમ કરતા નોકરી છોડી પછી તો 7 વર્ષ નીકળી ગયા.
પછી આપણા ભુજના સંતોના યોગમાં આવ્યા હો. ત્યારે સંતે એને એટલું કીધું કે ભાઈ તારા જીવનમાં જે કંઈ તકલીફ છે ને દૂર કરવી હોય ને તો સવારે કે સાંજે એક ટાઈમ તું મંદિરે આવ અને તું ઘણા દિવસ સુધી આ પૂજાને મૂકી દીધી છે, પૂજાને પાછી ચાલુ કરી દે. ભક્તો, એક સંતના વચનમાં વિશ્વાસ રાખી ભાઈએ જ્યારે મંદિરે આવવાનું ચાલુ કર્યું, એમાંથી એને રસ્તો દેખાયો અને સારામાં સારી નોકરી મળી. અને એ ભગત છે એના હૈયામાં એક જ વાત હોય, હા અત્યારે એ ભાઈ છે શિક્ષાપત્રીને પોતાનું જીવન દોરી બનાવી લ્યો. શિક્ષાપત્રીને પોતાની 24 કલાક સાથે રાખે. ક્યાંય જીવનમાં શારીરિક, માનસિક, પારિવારિક કાંઈ પણ ઉપાધિ આવે, કાંઈ પણ સમસ્યા આવે ને તો શિક્ષાપત્રીને ખોલી લે. જો હું સાચો હોઉં તો એક પણ કોઈ પ્રકારની ઉપાધિ ના આવે. ઉપાધિ આવી છે, કાંઈક સમસ્યા આવી છે, એનું કારણ છે ક્યાંક હું ભગવાનની આજ્ઞામાં ચૂક થયો છું, અને એને રસ્તો મળી જ જાય ભક્તો. અને તમે પણ બધાએ ધંધા કરનારા છો, તમે પણ ક્યાંક જોજો, ક્યાંક ભગવાનની આજ્ઞાનો લોભ થયો હશે ને, ક્યાંક આપણે ભગવાનની આજ્ઞાને ચૂકી ગયા હશું, એનાથી એટલી બધી સમસ્યાઓ આવી જાય. પછી આપણને એમ વિચાર આવે આવું ન કર્યું હોત તો સારું. પણ એ આજ્ઞા ઉપર, એ ટાઈમ ઉપર કહેવત છે કે ગમે એટલી સમજણ હોય પણ જો ટાઈમ ઉપર કામ નથી આવતી તો એ બધી સમજણ છે નકામી છે. એટલે ટાઈમ ઉપર આપણે આપણી આ શિક્ષાપત્રી યાદ આવી જાય અને આપણે ધર્મમાં રહી ને આપણું જીવન ચલાવીએ ને, હા એ જ મજાનું છે. એટલે સ્વામિનારાયણ ભગવાન છે પોતાના આશ્રિતોને એક મનની શાંતિ લેવા માટે સાયંકાળે ભગવાનના મંદિરે જવાની આજ્ઞા કરી. તો ઘણા ભક્તોને પ્રશ્ન પણ થાય, સવારના ભાગમાં કેમ આજ્ઞા ન કરી? અને ભક્તો, આપણા શાસ્ત્રોમાં જોઈએ ને તો સાયંકાળનો સમય એવો છે કે એ જ્યારે સૂર્યોદય આથમે છે અને ચંદ્રમાં ઉગે છે ને, એ સમય એવો હોય કે માણસનું માઇન્ડ વધારે વિકૃત થાય છે. એનું મન છે એ વધારે ભોગ તરફ વળે છે. એટલે તમે જોજો, જે કાંઈ ખોટા કામ કરવા હશે એ સંધ્યા પછી બધાએ પસંદગી કરે છે. હા, એમ સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષ્યમાં પણ કીધું કે એ સમય જેવો છે, સંધિકાળનો સમય, કે માણસનું મન છે વધારે વિચલિત થાય છે, વધારે ચંચળ થાય છે. જો એ ભગવાનના સાનિધ્યમાં હશે, કોઈક સંતના સાનિધ્યમાં હશે તો એનું મન છે સ્થિર હશે, નહીં તો એનું મન છે સતત ભોગ તરફ એનું મન ખેંચાશે અને ભોગ તરફ જાશે, પછી ક્યાં જઈને અટકશે એનું કાંઈ ગેરંટી નથી. એટલે સ્વામિનારાયણ ભગવાને એ પોતાના આશ્રિતોને આજ્ઞા કરી કે સાયંકાળે તમે બધાએ ભગવાનના મંદિર પ્રત્યે જઈ અને ઊંચે સ્વરે કરીને ભગવાનનું કીર્તન કરશો તો તમારું મન છે એ શાંત થશે. અને ભક્તો, આ શિક્ષાપત્રી છે, શિક્ષાપત્રી છે ને એ માણસનું જીવન કેમ વધારે માણસ જીવે એવું આ શિક્ષાપત્રીમાં નથી કીધું, પણ માણસનું જીવન કેમ સુધરે. કદાચ જાજુ જીવ્યા પણ ભગવાનને આપનું જીવન ન ગમતું હોય, ભગવાનના સંતો ભક્તોને ન ગમતું હોય તો જાજુ જીવ્યા શું કામનું. એટલે શિક્ષાપત્રીના એક એક ભગવાને આજ્ઞા કરી છે ને આપણા જીવનને વૃદ્ધિ પમાડવા માટે નહીં પણ જીવનને સુધારવા માટેની મહારાજે આજ્ઞા કરી. તો આ શિક્ષાપત્રીનો 63મો શ્લોક, એમાં જાણે ભગવાન મને ને તમને કાંઈક મનની શાંતિ આપવા માટે આજ્ઞા કરી હોય. અને ભક્તો, એ પણ જીવનમાં સમસ્યાઓ આવતી જ હોય છે, એને પણ જો શિક્ષાપત્રીનો સહારો લઈ અને જો આપણે એને ટાળીએ ને તો ટળી જાય. આપણા સંતો તો વાત કરે કે ગમે એવો દેશ સમૃદ્ધ હોય, એની પાસે શસ્ત્ર હોય, પણ જો એની રણનીતિ સાચી ન હોય ને તો એ દેશ છે પોતે રણ મેદાનમાં વિજય મેળવી નથી શકતો. એમ ભક્તો, આપણા જીવનમાં ગમે એટલી સત્તા સંપત્તિ હશે, બધું હશે, આપણો પરિવાર સાથે હશે, પણ શિક્ષાપત્રીમાંથી આપણે આપણી જીવન યાત્રાની રણનીતિ શીખવી અને આપણી જીવન યાત્રાને જો આગળ ચલાવશું, મહારાજની આજ્ઞાને એક એક અંતરમાં ધારશું તો જીવનમાં ક્યાંય કોઈ પ્રકારનું દુઃખ નહીં આવે. એમ શિક્ષાપત્રીના 63મા શ્લોકમાં જાણે ભગવાન આપણને કહેતા હોય કે દિવસની દોડ પછી જો મનની શાંતિ જોતી હોય ને તો તમે ભગવાનની પાસે જજો અને ભગવાનની પાસે જ શાંતિ છુપાયેલી છે.
અને ભક્તો ભગવાન અતિ દયાળુ છે, અતિ દયાળુ. હા, એ ભગવાનના ચરણમાં જ જીવાત્માને શાંતિ રહેલી છે. જીવનમાં હરેક ક્રિયામાં ભગવાનનું પ્રાધાન્ય હશે ને તો કોઈ પ્રકારની તકલીફ નથી. અમારા મોટા સંતો એક વાત કરતા કે જ્યારે એકડો હોય પછી ઘણા બધા મીંડા હોય, બરાબર ને? એક દિવસ બધા મીંડા હડતાલમાં ઉતર્યા. સમજી ગયા? હા, મીંડા બધા હડતાલમાં ઉતર્યા અને બધાએ મીટિંગ કરી કે આ એકડો છે પેલો ઊભી જાય અને એકડાની કિંમત તો આપણે લઈને છે અને એ પેલો ઊભી જાય ને આપણે બધાની પાછળ ઊભવું પડે છે. તો આપણે બધા ભેગા થઈ અને મીંડા એકડાને કહી દઈએ કે હવે તમારું સ્થાન છેલ્લે છે. તો બધા મીંડા ભેગા થઈ ગયા. લ્યો, ભેગા થઈને એકડાની પાસે જઈને વાત કરી, ભાઈ હવે આટલા દિવસ અમે દયા કરીને તને આગળ ઊભવા દીધો, હવે તો અમારી એવી પ્રાર્થના છે કે હવે તમે છેલ્લે જઈને ઊભજો. એકડો તો બહુ નિર્માની, હો, ભલે ભાઈ તમે જેમ કહો એમ. તો એકડો પાછળ છેલ્લે જઈને ઊભો રહી ગયો. પછી બધા મીંડા ભેગા થયા. હો, એ કેટલાય ભેગા થઈ ગયા, પ્લસ મીંડા પ્લસ, પણ છેલ્લે સરવાળો શું આવ્યો? કિંમત કેની રહી? એકડાની જ રહી. ત્યારે એલા બધા ભેગા થયા કે આ તો એકડો છેલ્લે હાલ્યો ગયો ને આપણી બધાની કિંમત તો કાંઈ વધતી નથી, ગમે એટલા ભેગા થાય ને. ત્યારે એમાંથી એક મીંડું બહુ વૃદ્ધ હતું ને, કે ને ગેડા હોય ગાડા વાળે. તે એક મીંડું કીધું કે ભાઈ તમે મોટી ભૂલ કરી. તો કે શું ભૂલ કરી? એ કે એકડાને લઈને તો આપણી બધાની કિંમત હતી અને એને તમે પાછળ મૂકી દીધો. માટે હવે પાછા એકડાની પાસે જઈ બે હાથ જોડીને પ્રાર્થના કરો કે પાછો આગળ આવે. અને માણસને એકવાર ક્યાંક આવો તિરસ્કાર કરીને કંઈક પાછા પાડ્યા હોય ને પછી એની આગળ ઝૂકવું અઘરું છે. પણ તેમ છતાં આ બધા મીંડાએ કીધું હો કે કાંઈ વાંધો નહીં, હવે તમે પાછા તમારા સ્થાન ઉપર આવી જાઓ. હું તો કીધું કાંઈ વાંધો નહીં, તમે જ્યાં ઊભા રાખો ત્યાં આગળ આવી ગયા. તો બધાએ મીંડાની શું થઈ ગઈ ભાઈ? કિંમત વધી ગઈ. ભક્તો, આ દ્રષ્ટાંત લૌકિક છે પણ મારા ને તમારા જીવનને જગાડી દે ને એવું છે. જીવનમાં એકડાની જગ્યાએ ભગવાન છે. ભગવાન તમને કહેવા નહીં આવે કે મને શું કરવા ભૂલી ગયા. હા, કહેવા નહીં આવે. એને તો તમે જ્યાં રાખશો છેલ્લે રાખશો છેલ્લે ઊભા હશે ને આગળ રાખશો તો આગળ ઊભશે. પણ ભક્તો, જીવનમાં હરેક ક્રિયાઓ છે મીંડાની જગ્યાએ છે અને એકડાની જગ્યાએ ભગવાન છે. મારા ને તમારા જીવનમાં હરેક કાર્યમાં પ્રવૃત્તિમાં જો ભગવાનનું પ્રાધાન્ય હશે ને તો એ પ્રવૃત્તિ નહીં રહે પણ એ ભક્તિ રૂપ બની જશે. એમ આપણું જીવન છે ને એની હરેક ક્રિયાઓ હરેક પ્રવૃત્તિમાં ભગવાનનું પ્રાધાન્ય રહે એવી જ પ્રભુના ચરણમાં પ્રાર્થના. બધાએ ભક્તોને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ